જી મોર્નિંગ. આજકાલ ઓફિસ અવર્સ જેવું કંઈ રહ્યું જ નથી. આપણા પપ્પા લોકોનો, દાદા લોકોનો જમાનો યાદ કરો. ત્યારે ઓફિસમાં ફિક્સ કલાકો હતા કે 11 થી 6 કામ કરવાનું. 11 વાગે કામ શરૂ થાય, 6 વાગે છૂટા. હવે એવું નથી. હવે તો સવારે 8, 8:30, 9 વાગે લોકો જોબ પર જવા નીકળે અને રાત્રે 8, 8:30, 9 વાગે આવે. કોમ્પિટિશન કેટલી બધી. ટકી રહેવા માટે કેટલા બધા ઓફિસ આવર્સ, કેટલું બધું કામ કરવું પડે. હવે મારો સવાલ એ છે કે આ ઓફિસ આવર્સ જે છે એમાં ખરેખર કેટલા કલાક કામ થાય છે? જો જે ઓફિસમાં બાયોમેટ્રિક સિસ્ટમ ના હોય ને હાજરી પુરાવા માટે, ત્યાં મોટાભાગના એમ્પ્લોઈઝ 10-20 મિનિટ મોડા આવે. અને જે ઓફિસમાં બાયોમેટ્રિક સિસ્ટમ હોય, પેલું કાર્ડ હોય કે ભાઈ આવી ગયા એટલે કાર્ડ પંચ કરવાનું છે, ત્યાં ભલે લોકો કાર્ડ પંચ કરવા માટે ટાઈમસર આવી તો જાય, પણ આવતા વેંત પેલી 10-15 મિનિટ તો વોશરૂમમાં જતા રહે ફ્રેશ થવા માટે. સેટલ થતા ટાઈમ લાગે યાર ડેસ્ક ઉપર. પછી ટેબલ પર આવે, આમ ડેસ્ક પર આવીને ચા પીવાની, લોકો સાથે વાતો કરવાની, કેમ છો કેમ નહીં. પછી હા કામ તો થાય. પછી જ્યારે લંચ આવર આવે, લંચ બ્રેક આવે, એ વખતે લંચની 10-20 મિનિટ પહેલાથી જ બ્રેક શરૂ થઈ જાય. અને લંચ આવર પૂરો થાય એના પછી ખાધું હોય એટલે થોડી ઊંઘ આવે, એટલે બીજી આમ 20 મિનિટ તો સુસ્તીમાં જ નીકળી જાય આમ તેમ. ઇવન સાંજે જ્યારે ઓફિસ ટાઈમ પૂરો થતો હોય એના અડધો કલાક પહેલાથી જવું એવું શરૂ થઈ જાય. બધું સંકેલવા માંડે. અને પછી પાછું ફ્રેશ થવા માટે એક બાથરૂમ યાત્રા કરવાની. એટલે મનથી તો છે ને ઓફિસ અવર્સ પૂરા થયા હોય ને એની પહેલા અડધો કલાક પહેલા જ ઓફિસ પૂરી થઈ ગઈ હોય લોકોની. વચ્ચે નાના વોટ્સએપ બ્રેક આવે. હા, વોટ્સએપ બ્રેક તો આવે જ ને. પહેલા તો કેવું હતું કે ઘણી ઓફિસીસમાં પીસી પર ફેસબુક બેન કરેલું હોય, પણ હવે તો એ પોસિબલ જ નથી. હવે તો મોબાઈલમાં જ છે. મોબાઈલમાં લોકો ટ્વિટર, ફેસબુક ને વોટ્સએપ કર્યા જ કરે, ઇન્સ્ટાગ્રામની સ્ટોરીઝ જોયા કરે. હવે એને તમે કોઈ કેવી રીતે બેન કરે? એટલે વોટ્સએપ બ્રેક તો અઢળક હોય ને હોય જ. અચ્છા, આ તો એવા લોકોની વાત થઈ જે ઓફિસમાં કામ કરતા હોય. હવે પેલું ફિલ્ડમાં કામ કરતા હોય કે જે લોકોને બહુ ટુરિંગ રહેતું હોય, ક્યાંકથી એક જગ્યાથી બીજી જગ્યાએ જવાનું હોય, શહેરમાં જ, એમની વાત કરીએ તો એ લોકો તો વળી જબરદસ્ત નુસ્ખા અજમાવતા હોય કામ ન કરવાના. ફિલ્ડમાં હોવાનો બેનિફિટ. એટલે ઓફિસના ટાઈમે પોતાના પર્સનલ કામો પતાવતા હોય. તો આ છેતરપિંડી નથી તો શું છે? આ સ્માર્ટનેસ નથી. આ બિલકુલ સ્માર્ટનેસ નથી. અને આપણે હોશિયારીમાં ખપાવીએ છીએ, પણ જરા વિચારો, આ જ વસ્તુ કોઈ સ્ટુડન્ટ કરે તો, ભણવામાં વચ્ચે વોટ્સએપ બ્રેક્સ લેતો તો આપણે એને ઠોઠ ગણીએ, આપણે ડફોડ ગણીએ કે ભણવાના ટાઈમે ભણતો નથી. પણ એ જ વસ્તુ જ્યારે કામ કરવાના ટાઈમે કરવાની હોય છે ત્યારે આપણે એને હોશિયારીમાં ખપાવીએ કે આ તો સ્માર્ટ વર્કર છે. હું તો એવું માનું છું કે બધા જ આવું સતત કર્યા જ કરે કે ભલે ઓફિસના કલાકો 12 હોય, પણ એમાંથી ખરેખર ઇફેક્ટિવ કામ જો ઓછું કરતા હોય તો સરવાળે પ્રોડક્ટિવિટી, એફિશિયન્સી અને સમાજની નીતિમત્તા પર કેટલો મોટો અસર પડે. સો આજનો દિવસ આપણે જરા એનાલાઇઝ કરીએ, આપણે જે કામ કરીએ છીએ એમાં, કે ખરેખર આપણે ઇફેક્ટિવલી કેટલા કલાક કામ કરીએ છીએ. આમ દુનિયા માટે તો આપણે ખરેખર 10-12 કલાક કામ કરતા હોઈશું, પણ આપણા માટે આપણને અંદરથી ખબર કે આપણે કેટલું કામ કરીએ છીએ. એ જ આજનો મોર્નિંગ મંત્ર.